હેલો વિદ્યાર્થી મિત્રો, કલરવ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આજના વિડીયોમાં, આજના ટોપિકમાં અને આજના લેક્ચરમાં ધોરણ 8 ચેપ્ટર 3 સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક એટલે કે કૃત્રિમ રેસાઓ કઈ રીતે બને છે, એની બનાવટ, પછી કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ, તથા પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકની બનાવટ અને તેનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ તેની આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું। એટલે કે તમે એના વિશે બધું આગલા લેક્ચરમાં સમજી જ ગયા છો। તો આજે હવે આપણે એના વિશે સ્વાધ્યાય પોથી પૂરીશું। તો એમાં પહેલો ટોપિક આવે છે કે સંશ્લેષિત રેસાઓ શું છે, એટલે કે કૃત્રિમ રેસાઓ શું છે। તો એના વિશે આપણે પહેલાં જોઈએ કે કૃત્રિમ એટલે કે શું હશે, કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળેલા હશે નહીં, તેને શું હશે કે કૃત્રિમ રેસાઓ તરીકે આપણે ઓળખીએ છીએ। તો પહેલો પ્રશ્ન એમાં જોઈએ આપણે, કૃત્રિમ અને કુદરતી રેસામાંથી બનતી વસ્તુઓના નામ આપો। એટલે કે કૃત્રિમ રેસામાંથી કઈ વસ્તુ બને છે અને કુદરતી રેસામાંથી કઈ વસ્તુ બને છે તેમાં જોઈએ કે કૃત્રિમ રેસાઓમાંથી દોરડા, પેરાશૂટ, મોજા, ટૂથબ્રશ, પડદા જેવી વસ્તુઓ, જ્યારે કુદરતીમાંથી શું કીધું છે કે સૂતળી, ઊનના કાપડ, સુતરાઉ કપડાં જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન એવો કીધો છે કે કુદરતી રેસાઓ શામાંથી મેળવવામાં આવે છે। તો મેં તમને કહી દીધું કે કૃત્રિમ કોને કહેવાય, કે જે વનસ્પતિને પ્રાણીમાંથી મળતા ન હોય તે। તો આપણે એનાથી ઓપોઝિટ એટલે કે વિરુદ્ધમાં આપણે જોઈએ, આપણને ખબર પડી જાય કે કોને કુદરતી રેસા કહેવાય। તો જોઈએ એમાં પ્રશ્નનો જવાબ કે કુદરતી રેસાઓ એ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે। પ્રશ્ન નંબર 3 જોઈએ હવે કે માનવ સર્જિત રેસા એ કૃત્રિમ રેસા છે। માનવ સર્જિત એટલે કે માનવે બનાવેલા જે હોય રેસા એને શું કહેવાય છે, કૃત્રિમ રેસા। તો સાચું હોય તો સાચું ને ખોટું હોય તો ખોટું, તો તેને શું કહેવાય છે, કૃત્રિમ રેસા જ કહેવાય કે માનવ દ્વારા બનાવેલા હોય તેને। તો બોક્સમાં તમારે કરવાનું સાચું। ત્યાર પછીનો પ્રશ્ન એવો કહે છે ચોથો કે શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે, સમજાવો। સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસા। તો જોઈએ આપણે કે કેટલાક રેસાઓ એ માનવી દ્વારા પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે। એટલે કે અમુક એવા જે માનવી દ્વારા શું હશે કે રેસાઓ બનાવાય છે, એટલે કે એમાં પેટ્રોકેમિકલ્સ પર એવી રાસાયણિક અમુક પ્રક્રિયા થાય છે અને જેને સંશ્લેષિત રેસા કહેવાય છે। એટલે કે સંશ્લેષિત રેસાઓને માનવ સર્જિત અથવા તો કે કૃત્રિમ રેસાઓ પણ કહે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 કે આપણે જે કપડાં પહેરીએ છીએ તે ખાલી જગ્યામાંથી બનેલા હોય છે। તો એ રેસા, બી રબર, સી ધાતુના તાર, ડી આપેલ તમામ। તો આપણને ખબર જ છે કે કેમાંથી બને છે, રેસામાંથી। તો શું આવશે એ। તો રેસાની નીચે અંડરલાઈન કરવાની અને તમારે બોક્સમાં લખવાનો એ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 કે સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યા રેસા પણ કહે છે। એટલે કે આપણને ખબર જ છે સંશ્લેષિત એટલે કે માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા બનાવેલા હોય તેવા, અને બીજું તો એને શું કહેવાય તો કૃત્રિમ। તો પહેલી ખાલી જગ્યામાં લખવાનું માનવ સર્જિત અને બીજી ખાલી જગ્યામાં તમારે લખવાનું કૃત્રિમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે। એટલે કે કુદરતી કે કૃત્રિમ સ્ત્રોત એટલે કે શું હશે કે જે આપણને રેસા પ્રાપ્ત થાય છે એમાંથી શું થાય છે, કાપડ બનાવે છે। તો સાચું છે કે ખોટું, તો શું આવે એમાં સાચું। તો તમારે બોક્સમાં લખવાનું સાચું। ત્યાર પછીની વ્યાખ્યા છે કે પ્રશ્ન નંબર 8 કે પોલિમરની વ્યાખ્યા આપો। પોલિમર કોને કહેવાય છે? તો જોઈએ આપણે કે પોલીનો અર્થ શું થાય છે કે ઘણા, અને મર એટલે કે ભાગ અથવા તો કે એકમ। આમ પોલિમર એટલે કે કોઈ પણ એવા ઘણા શું કીધું છે કે નાના એકમો જોડાઈને, એટલે કે કોઈ પણ એવો નાનો અમથો એકમ હશે અને એનાથી બનેલી એક વિશાળ અણુની રચના, એટલે કે કોઈ પણ નાના અણુઓ છે એક સાથે જોડાઈને એક મોટી એવી રચના બનાવે એને શું કહેવાય છે, પોલિમર। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 સંશ્લેષિત રેસાઓની જેમ પ્લાસ્ટિક પણ એક ખાલી જગ્યા છે। તો શું આવે છે, પોલિમર। તો તમારે ખાલી જગ્યામાં લખવાનું પોલિમર। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 કે પોલિમર એ ઘણા બધા ખાલી જગ્યા એકમથી બનેલો છે। મેં તમને કહી દીધું કે કોઈ પણ નાનો અણુ છે એ પુનરાવર્તન થઈને શું બનાવે છે, મોટો વિશાળ અણુ। તો પુનરાવર્તિત એટલે કે તમારે ખાલી જગ્યામાં લખવાનું પુનરાવર્તિત। પ્રશ્ન નંબર 11 પોલિમર શબ્દ કઈ ભાષા પરથી લેવામાં આવ્યો છે, એટલે કે કઈ ભાષા ઉપરથી પોલિમર આપણે લીધેલો છે? તો એ લેટિન, બી સંસ્કૃત,
સી અંગ્રેજી, ડી ગ્રીક. તો કઈ આવે છે? ગ્રીક ભાષાનો શબ્દ છે, તો ગ્રીકની નીચે અંડરલાઈન કરવાની, બોક્સમાં તમારે લખવાનું ડી. પ્રશ્ન નંબર 12 કે ગ્રીક ભાષામાં પોલિમરનો અર્થ જણાવો. તો પોલિમરનો અર્થ પૂછેલો છે, તો જોઈએ એનો જવાબ કે પોલી એટલે કે શું થાય છે કે ઘણા, અને મર એટલે કે ભાગ અથવા તો કે કોઈ પણ એકમ. તો પોલિમરનો અર્થ એ ઘણા બધા પુનરાવર્તિત એટલે કે પુનરાવર્તન થઈને એક એકમનો બનેલો પદાર્થ છે. એટલે કે આપણે જોઈ ગયા કે કોઈ પણ આગળ કે નાના કોઈ પણ અણુ હશે એ શું હશે કે એનો અણુનું પુનરાવર્તન થઈને એક મોટો એવો વિશાળ પદાર્થ બને છે. પ્રશ્ન નંબર 13 કીધો છે કે રુદ્રાક્ષના મણકા ભેગા કરીને બનાવેલી માળાને પોલિમર કહેવાય. સાચું છે કે ખોટું? તો શું કીધું છે? રુદ્રાક્ષના મણકા એ ભેગા કરવાના છે, તો કોઈ પણ એક મણકું લઈને એવા બીજા ઘણા બધા મણકા છે એ સાથે જોડાઈને શું બને છે? એવું પોલિમર. તો શું આવે કે સાચું, આપણે એને પોલિમર કહી શકીએ. તો તમારે બોક્સમાં કરવાનું સાચું. પ્રશ્ન નંબર 14 નીચેનામાંથી કયા પદાર્થમાંથી રેસા પ્રાપ્ત થાય છે, એટલે કે કેમાંથી રેસા મળી રહે છે? તો કે એ ગુલાબ, બી લાકડું, સી લોખંડ કે ડી કપાસ. તો આપણને ખબર જ છે કે રેસા કેમાંથી મેળવાય છે, તો શું આવે છે? વનસ્પતિમાં. તો એટલે કે શું આવે છે કે કપાસમાંથી. તો તમારે કપાસની નીચે અંડરલાઈન કરવાની અને બોક્સમાં તમારે લખવાનું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 કે કુદરતમાં બનતા પોલિમરનું ઉદાહરણ આપો. ટૂંકમાં કુદરતી પોલિમરનું ઉદાહરણ તમારે આપવાનું છે. તો જોઈએ પ્રશ્નનો જવાબ કે કપાસ છે એ એક સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે. એટલે કે સેલ્યુલોઝના એક કોઈ પણ શું હશે કે નાનો અણુ હશે એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ક્યાં થઈ હતી? ટૂંકમાં કયા દેશમાં થઈ હતી? તો જોઈએ આપણે એ ભારત, બી ઈરાક, સી ચીન, ડી જાપાન. તો ક્યાં થઈ હતી? ચીનમાં. તો ચીનની નીચે અંડરલાઈન કરવાની, બોક્સમાં તમારે લખવાનું સી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17માં એવું કીધું કે સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કેમાંથી મળી રહે છે? તો શું આવે કે એમાં પેટ્રોકેમિકલ્સ. તો પેટ્રોકેમિકલ્સ તમારે ખાલી જગ્યામાં લખવાનું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18 કે રેશમના રેસામાંથી પ્રાપ્ત થતું કાપડ ખૂબ જ સસ્તું હોય છે. સાચું છે કે ખોટું? તો રેશમ છે એ પહેલાં તો શું કહેવાય છે? કુદરતી કે કૃત્રિમ, એ આપણને ખબર હોવી જોઈએ. તો શું કહેવાય છે? એને કુદરતી રેસા કહેવાય છે. તો એમાંથી જે કંઈ કાપડ મળે છે સસ્તું હોતું નથી. તો એમાં તમને એવું કીધું છે કે સસ્તું હોય છે. તો શું આવશે? ખોટું. તો તમારે બોક્સમાં કરવાનું ખોટું. ત્યાર પછીનો ટોપિક આવે છે કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર, એટલે કે કેટલા એના પ્રકાર છે તે કૃત્રિમ રેસાઓના. તો જોઈએ પ્રશ્ન નંબર 19. તો 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકોએ કેવા રેસાની શોધ કરી હતી? તો એનો પ્રશ્નનો જવાબ જોઈએ કે 19મી સદીના અંત એટલે કે એનો જે પૂરું થવાનું આસપાસ હોય ત્યારે વૈજ્ઞાનિકોએ રેશમ જેવા ગુણધર્મ, રેશમ કીધેલો છે નહીં પરંતુ એના જેવા ગુણધર્મ ધરાવતા રેસાની, એટલે કેવો રેસો કીધો છે? રેયોન નામના રેસાની શોધ કરેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20 કે રેયોન એક કુદરતી સ્ત્રોત ખાલી જગ્યાના માવામાંથી મળે છે. તો એ કીધું છે પાંદડા, બી કીધું છે પ્રાણી, સી પાણી અને ડી લાકડા. તો લાકડામાંથી મેળવવામાં આવેલો હતો. તો લાકડાની નીચે અંડરલાઈન કરવાની, તમારે ખાલી જગ્યામાં લખવાનું લાકડા અને તમારે બોક્સમાં લખવાનું ડી. પ્રશ્ન નંબર 21 કે વ્યાખ્યા આપો રેયોન. તો આપણે જોઈએ કે પ્રશ્નનો જવાબ કે વૈજ્ઞાનિકોએ લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરેલી હતી અને શું કીધું કે રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવ્યા, જેને આપણે શું કહીએ છીએ? રેયોન કહીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 કે રેયોન માટે શું સાચું છે, એટલે કે સાચું હોય તે બતાવવાનું છે કે તેનો દેખાવ રેશમ જેવો જ છે. પછી બી કીધું છે કે તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. સી કીધું છે કે તેના રેસાઓને કુદરતી રેસાની માફક વણી શકાય છે. અને ડી કીધું છે આપેલ તમામ. તો તમને એ, બી અને સી ત્રણેયમાં જે કાંઈ વાક્ય આપ્યા છે બધા કેવા છે? સાચા છે. તો તમારે ડીની નીચે શું કરવાની? અંડરલાઈન કરવાની, એટલે કે આપેલ તમામ અને બોક્સમાં તમારે લખવાનું ડી.
ત્યાર પછી પ્રશ્ન નંબર 23 કે કૃત્રિમ રેશમ અને કુદરતી રેશમની સમાનતા જણાવો। તો જોઈએ પ્રશ્નનો જવાબ કે કુદરતી રેશમ જેવો જ દેખાવ કેનો છે, કૃત્રિમ રેશમ ધરાવે છે। એ બંનેનો દેખાવ કેવો છે, સરખો છે, તેને કુદરતી રેશાની માફક જ વણી શકાય છે। એટલે કે વણવામાં પણ શું હશે કે કુદરતી રેશાને જે રીતે વણીએ છીએ તે જ રીતે કૃત્રિમ રેશાને પણ આપણે વણી શકીએ છીએ। પ્રશ્ન નંબર 24 રેયોનને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે, સાચું છે કે ખોટું? તો રેયોન છે એને આપણે ઘણા બધા રંગોથી રંગી શકીએ છીએ, તો શું આવે કે સાચું? તો તમારે બોક્સમાં કરવાનું થાય સાચું। ત્યાર પછી પ્રશ્ન નંબર 25 રેયોનના રેશાને કપાસના રેશા સાથે વણીને શું બનાવવામાં આવે છે? તો એ શેતરંજી, બી ગાલીચો, સી ચાદર, ડી પ્લાસ્ટિક। તો આપણને ખબર જ છે કે રેયોનના રેશાને તમે કપાસ સાથે વણો તો ચાદર બનાવી શકીએ છીએ, તો ચાદરની નીચે અંડરલાઇન તમારે બોક્સમાં લખવાનું સી। ત્યાર પછી પ્રશ્ન નંબર 26 રેયોનના રેશાને ખાલી જગ્યાના રેશા સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે, તો ચટાઈ બનાવવા માટે કયા કયા રેશાનો ઉપયોગ થાય છે? રેયોન અને ઊન, તો ખાલી જગ્યામાં તમારે લખવાનું ઊન। પછી કીધું છે કે 27 નાયલોન એ માનવ સર્જિત રેશા છે, એટલે કે સાચું છે કે ખોટું? તો આપણને ખબર જ છે કે નાયલોન છે એ કૃત્રિમ રેશા છે, તો શું આવે સાચું? તો તમારે બોક્સમાં કરવાનું થાય સાચું। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28 નાયલોન રેશાને કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલના ઉપયોગ વગર ઈસવીસન ખાલી જગ્યામાં બનાવવામાં આવેલા, તો આપણને ખબર જ છે કે ઈસવીસન કઈ હતી કે 1931, તો તમારે ખાલી જગ્યામાં લખવાનું ઈસવીસન 1931। ત્યાર પછી પ્રશ્ન નંબર 29 પ્રશ્ન નંબર 29માં એવું કહે છે કે નાયલોનના રેશાને શામાંથી બનાવવામાં આવ્યા હતા? તો એ કોલસો, બી પાણી, સી હવા, ડી આપેલ તમામ। તો નાયલોનના રેશાને શું હશે કે કોલસો, પાણી અને હવા ત્રણેય જરૂરી છે, તો શું આવે કે ડી આપેલ તમામ। તો એની નીચે અંડરલાઇન કરવાની, બોક્સમાં તમારે લખવાનું ડી। ત્યાર પછી પ્રશ્ન નંબર 30 નાયલોનના ગુણધર્મ જણાવો। તો શું હોય કે નાયલોન કયા કયા એવા ગુણધર્મ ધરાવે છે તે જણાવવાના છે। તો જોઈએ આપણે કે નાયલોન છે એ રેશા કેવા હશે? મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે। તે કેવા હશે? ચમકદાર અને સરળતાથી તેને ધોઈ શકાય છે, એટલા માટે એનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ કે કાપડ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન નંબર 31 નાયલોન રેશામાંથી બનેલી ચીજ વસ્તુઓના નામ આપો। કે નાયલોનમાંથી કયા કયા એવા ચીજ વસ્તુ આપણે બનાવીએ છીએ તેના નામ જોઈએ આપણે। તો કીધું કે નાયલોનમાંથી મોજા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે, પેરાશૂટ તેમજ પર્વતારોહણના માટેના દોરડા બનાવવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 32મો કે નાયલોન એ પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં ઉપયોગી થાય છે। તો આપણે આગલા પ્રશ્નમાં જોઈ ગયા કે નાયલોન છે શું છે? વધારે મજબૂતાઈ ધરાવે છે, એટલા માટે શું હશે કે દોરડા બનાવવા એટલે કે પર્વતારોહણના દોરડા અને પેરાશૂટ માટે પણ ઉપયોગી છે, તો સાચું છે કે ખોટું? તો શું આવે એમાં સાચું। ત્યાર પછીનો પ્રશ્ન નંબર એવો આવે છે 33મો કે 33મો પ્રશ્ન એવો કીધો કે નાયલોન રેશા ખૂબ જ મજબૂત હોય છે, તેનું દર્શાવતું એક ઉદાહરણ આપો। તો નાયલોનના રેશાની મજબૂતાઈ શું હશે કે સ્ટીલના વાયર કરતાં પણ વધારે હોય છે, તેથી તેનો ઉપયોગ ક્યાં કરે છે? આપણે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં થાય છે। પ્રશ્ન નંબર 34 કારણ આપો। પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા નાયલોનમાંથી બનાવવામાં આવે છે, તો આપણને ખબર છે કે નાયલોનમાંથી કે શું બને છે? પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા। તો શું કામે બનાવીએ છીએ? તો જોઈએ આપણે એની અંદર કે નાયલોનના રેશા મજબૂત છે, સ્થિતિસ્થાપક છે અને હળવા પણ છે। નાયલોનના રેશાની મજબૂતાઈ કોના કરતાં વધારે છે? સ્ટીલના વાયર કરતાં પણ, તો તેથી તેનો ઉપયોગ પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં થાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 35 પ્રશ્ન નંબર 35માં એવું કહે છે કે ખાલી જગ્યા રેશા સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે, તો શું એ કીધું છે કપાસ, બી રેયોન, સી નાયલોન, ડી આપેલ તમામ। તો શું આવે કે એમાં નાયલોન, તો નાયલોનની નીચે અંડરલાઇન કરવાની, ખાલી જગ્યામાં તમારે લખવાનું નાયલોન અને તમારે બોક્સમાં પણ લખવાનું સી। ત્યાર પછી પ્રશ્ન નંબર 36 કે કૃત્રિમ અને કુદરતી રેશાની મજબૂતી ચકાસતો પ્રયોગ વર્ણવો। તો તમને પ્રયોગ કીધો છે, તો આપણને
સામાન્ય રીતે ખ્યાલ જ હોય કે પ્રયોગમાં કઈ કઈ વસ્તુ આવે, હેતુ આવે, સાધન સામગ્રી આવે, એની આકૃતિ કઈ રીતે આપણે એની ગોઠવણી કરીએ છીએ તે આકૃતિ, ત્યાર પછી આવે છે પદ્ધતિ એટલે કે કઈ રીતે આપણે પ્રયોગ કરેલો છે તે, ત્યાર પછી એમાં કીધું છે અવલોકન આવે, અવલોકન પછી શું આવે કે નિર્ણય આવે. તો જોઈએ એમાં પહેલેથી આપણે જોતા જઈએ. હેતુ કીધું છે કે હેતુમાં શું આવે છે કે આપણને કહી દીધું કે કૃત્રિમ અને કુદરતી રેસાની મજબૂતાઈ ચકાસવાની કીધેલી છે. તો સાધન સામગ્રી એટલે કે કયા કયા સાધનો જોઈએ એમાં જોઈએ કે લોખંડનું સ્ટેન્ડ, ઊન, રેશમ, નાયલોન, રૂના દોરા, વજનિયું અને પલ્લું. એટલે કે આને હવે આપણે આકૃતિમાં બતાવેલું છે કે કઈ રીતે એની ગોઠવણી કરેલી છે તેમાં એવું તમને દેખાય છે કે એક લોખંડનું સ્ટેન્ડ લીધું છે. સ્ટેન્ડમાં શું કીધું છે કે દોરાને લટકાવેલો છે કે જે તમે નીચે જોઈ શકો છો. દોરામાં શું લીધું છે, ઊનનો દોરો લીધો છે અને દોરાની અંદર શું મૂકેલું છે, પલ્લું મૂકેલું છે અને પલ્લાની અંદર શું મૂકેલું છે, વજન મૂકેલા છે. તો એને પદ્ધતિ આપણે જોઈએ છીએ કે સૌ પ્રથમ એક ક્લેમ્પ વાળું લોખંડનું સ્ટેન્ડ લો. તો શું કીધું છે કે લોખંડનું સ્ટેન્ડ લીધેલું છે, એમાં કીધું છે ઊનનો 30 સેન્ટીમીટર લાંબો દોરો લો. એટલે કે જે દોરો લીધેલો છે કેનો કીધો છે, ઊનનો કીધો છે અને 30 સેન્ટીમીટર લાંબો લેવાનો છે. ત્યાર પછી કીધું કે આ દોરાને મુક્ત રીતે લટકે એ રીતે સ્ટેન્ડ સાથે બાંધો, એટલે કે નીચેની બાજુ લટકતો હોય એ રીતે બાંધવાનો કીધો છે. તેના મુક્ત છેડા સાથે એક પલ્લું એવું ગોઠવો કે જેમાં વજન મૂકી શકાય. તો તમે જોઈ શકો છો કે પલ્લું મૂકેલું છે એમાં અને અંદર વજન પણ મૂકેલા છે. દોરો તૂટે ત્યાં સુધી વજન મૂકતા રહો અને દોરો તોડવા માટે કુલ જરૂરી વજનની નોંધ કરો. તો શું કીધું છે કે ક્યાં સુધી વજન મૂકવાના કે જ્યાં સુધી દોરો તૂટી ન જાય ત્યાં સુધી, અને જ્યારે દોરો તૂટી જાય ત્યારે બધા વજનની આપણે ગણતરી કરવાની છે. તો ઉપરની પ્રવૃત્તિમાં કેવો દોરો લીધો છે, ઊનનો દોરો, તો એની જગ્યાએ રેશમ, નાયલોન અને સૂત્ર એટલે કે રૂના દોરા સાથે પણ આપણે પ્રયોગ કરી શકો છો. તો મળેલી માહિતીને કેમાં કીધી છે, અવલોકન કોઠામાં દર્શાવો અને તમે જે કંઈ દોરા લ્યો તો તેની લંબાઈ અને જાડાઈ કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. તો જોઈએ આપણે એના પછીનો અવલોકન. તો અવલોકનમાં શું કીધું છે કે દોરા અથવા તો કે રેસાનો પ્રકાર કે તમે કેવો દોરો લ્યો છો તે, અને દોરો તોડવા માટેનું જરૂરી કુલ વજન એટલે કે એમાં વજન પણ લખવાનું છે અથવા તો કે તેને કેટલા વજનથી તૂટે છે તે લખવાનું છે. તો જોઈએ પહેલાં કપાસનો લીધો છે એટલે કે રૂ. તો એમાં કીધું છે કે ઊન તોડવા માટે જરૂરી વજનથી વધુ વજન હોવું જોઈએ. એ ઊનના દોરાને તમે તોડેલો હોય એના કરતાં વજન કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ. ત્યાર પછી કીધું છે ઊન. તો ઊનમાં કેવું વજન કીધું કે સૌથી ઓછું વજન હશે તો પણ તે તૂટી જાય છે. ત્યાર પછી કીધું છે રેશમ. તો રેશમમાં શું કીધું છે, કપાસના દોરા તોડવા માટે જરૂરી વજનથી વધુ વજન હોવું જોઈએ. એટલે કે તમે રૂનો જે દોરો લ્યો છો એના કરતાં પણ વજન કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ. ત્યાર પછીનું એવું કીધું છે નાયલોન. તો નાયલોનમાં એક શું કીધું કે સૌથી વધારે વજન હોવું જોઈએ. શું કામ કે નાયલોન છે એકદમ મજબૂત હોય છે. ત્યાર પછી આવે છે કે નિર્ણય. તો નિર્ણયમાં આપણે શું સાબિત થાય છે કે નાયલોન એ બધાથી વધારે મજબૂત છે અને દોરાની મજબૂતાઈના આધારે એનો ચડતો ક્રમ આપેલો છે કે સૌથી ઓછી મજબૂતાઈ કોની હશે, ઊનની હશે. ત્યાર પછી કપાસ આવે, ત્યાર પછી રેશમ અને ત્યાર પછી નાયલોનનો દોરો. ત્યાર પછી પ્રશ્ન નંબર 37 કે પોલિએસ્ટર એ એક કૃત્રિમ રેસાનો પ્રકાર છે, સાચું છે કે ખોટું. તો આપણને ખબર છે કે પોલિએસ્ટર છે એ કુદરતી રેસા છે નહીં, તો તમારે ખાલી બોક્સમાં તમારે લખવાનું થાય સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 38 કે પોલિએસ્ટર રેસાના ગુણધર્મ જણાવો. તો કે કેવા પ્રકારના ગુણધર્મ ધરાવે છે તે કીધું છે કે પોલિએસ્ટર એ સંશ્લેષિત રેસા છે. આ રેસાઓનું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી, એટલે કે કેવું રહે છે, કડક રહે છે અને તેને ધોવું પણ ખૂબ જ સરળ હોવાથી તેને પહેરવાના કપડાં તરીકે વધુ વપરાય છે. તેમજ આ રેસા પાણીનું ઓછું શોષણ કરતા હોવાથી જલ્દીથી સુકાઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 39 કે કારણ આપો પોલિએસ્ટરનો ઉપયોગ વસ્ત્રની બનાવટમાં થાય છે. તો પોલિએસ્ટરનો ઉપયોગ આપણે શું કરીએ છીએ કે કપડાની જે બનાવે છે એમાં વધારે ઉપયોગ થાય છે. તો શું કામ ઉપયોગ થાય છે, તો જોઈએ એની અંદર કે પોલિએસ્ટરનું કાપડ છે જલ્દીથી ચોળાઈ જતું નથી, એટલે કે કેવું રહે છે, કડક રહે છે, એટલે કે ઝડપથી સુકાઈ જાય છે અને ધોવું પણ કેવું છે, ખૂબ જ સરળ હોવાથી તેને વસ્ત્રોની બનાવટમાં વધુ વપરાય
છે. પ્રશ્ન નંબર 40, ટેરેલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે, સાચું છે કે ખોટું? તો આપણને ખબર જ છે કે તે શું કે વધારે જાણીતું છે, તો શું આવે તમારે બોક્સમાં લખવાનું થાય સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે 41મો પ્રશ્ન. એમાં કીધું છે કે પેટ શું છે અને તેના ઉપયોગ જણાવો. તો પેટ એ શું કીધું છે કે પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે અને તેમાંથી બોટલ, વાસણો, પાતળી ફિલ્મ, વાયર બનાવી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 42, પોલિએસ્ટર શામાંથી બને છે અને બીજા કયા નામથી તેના કાપડ વેચાય છે? તો પોલિએસ્ટર શું હશે કે એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે, એટલે કે એસ્ટર નામનું જે કંઈ રસાયણ હશે એના એકદમ પુનરાવર્તનથી બનતું જાય છે. એમાં કીધું છે પોલીકોટ, પોલીવૂલ અને ટેરીકોટ નામના તેના કાપડ વેચાય છે. 3 તમને નામ કીધા છે, પોલીકોટ, પોલીવૂલ અને ટેરીકોટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 43, પોલીકોટ કયા રેસાના મિશ્રણથી બનાવાય છે? તો ક્યાં એનું મિશ્રણ શું હશે? તો એમાં જોઈએ કે પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટન એટલે કે કપાસના રેસાનું મિશ્રણ છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 44, પોલીવૂલ એ પોલિએસ્ટર અને વૂલનું મિશ્રણ છે, સાચું છે કે ખોટું? તો આપણને ખબર જ છે કે પોલીવૂલ છે પોલિએસ્ટર અને વૂલ એટલે કે ઊનનું જ મિશ્રણ છે, તો તમારે બોક્સમાં લખવાનું થાય સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 45, એક્રેલિક રેસાઓ ઊન જેવા જ દેખાય છે, સાચું છે કે ખોટું? તો શું આવે સાચું, તો બોક્સમાં તમારે લખવાનું થાય સાચું. પ્રશ્ન નંબર 46, કે કારણ આપો કે એક્રેલિક રેસા એ કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત છે. તો શું કામ એ વધારે પ્રખ્યાત છે? તો એમાં જોઈએ કે કુદરતી રેસામાંથી બનાવેલા વસ્ત્રો કરતાં એક્રેલિકમાંથી બનાવેલા વસ્ત્રો પ્રમાણમાં કેવા કીધા છે કે પરવડે તેવી કિંમતના છે, એટલે કે કેવા હશે કે એકદમ સસ્તા હશે, તેમજ રંગીન, ટકાઉ અને ધોવામાં પણ સરળ હોવાથી કુદરતી રેસા કરતાં એક્રેલિક રેસા વધુ પ્રખ્યાત છે. ત્યાર પછી આ પ્રશ્ન નંબર 47, કે કૃત્રિમ રેસાને ગરમ કરતાં ખાલી જગ્યા જાય છે. તો કે એ કઠણ બની જાય છે, બી પીગળી જાય છે, સી બાષ્પ બની જાય, ડી અદ્રશ્ય બની જાય. તો આપણને ખબર છે કે પીગળી જાય છે, તો તમારે ખાલી જગ્યામાં લખવાનું પીગળી જાય છે. પીગળીની નીચે અંડરલાઈન કરવાની અને બોક્સમાં તમારે લખવાનું બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 48, કે કારણ આપો રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. તો શું કામ એને સિન્થેટિકના કપડાં ન પહેરવા જોઈએ? તો એના માટેનું કારણ કીધેલું છે કે ઘરમાં કે પ્રયોગશાળામાં આગ લાગે તો સિન્થેટિકના કપડાં પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે, એટલે કે કોઈ પણ જગ્યાએ આગ લાગેલી હોય, આપણે સિન્થેટિકના કપડાં પહેર્યા હોય તો શું હશે કે શરીર સાથે ચોંટી જાય છે, જે વ્યક્તિને વધુ નુકસાન કરે છે. અથવા તો કે પ્રયોગશાળામાં શું હશે કે એસિડ અને અન્ય બીજા જલદ પદાર્થોથી સિન્થેટિક કાપડ શું થાય છે કે એકદમ પીગળે છે. આથી રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે આપણે સિન્થેટિકના કપડાં પહેરવા જોઈએ નહીં. પછીનો ટોપિક આવે છે કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ, એટલે કે કૃત્રિમ રેસાઓ કયા કયા એવા ગુણધર્મ ધરાવે છે તેના વિશે જોઈએ આપણે. તો પ્રશ્ન નંબર 49, વરસાદની ઋતુમાં આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ, એ કુદરતી રેસામાંથી બનાવવામાં આવે છે, સાચું છે કે ખોટું તે જણાવવાનું છે. તો વરસાદમાં આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તો આપણને ખબર જ છે કે કુદરતી રેસામાંથી બનતી નથી, એટલે કે કૃત્રિમ રેસાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો શું આવે કે ખોટું. તો બોક્સમાં તમારે લખવાનું થાય ખોટું. ત્યાર પછીનો પ્રશ્ન છે 50મો, કે સંશ્લેષિત રેસાની ખાસિયતો જણાવો, કે એની કઈ એવી ખાસિયત છે કે જેના લીધે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો પ્રશ્નનો જવાબ જોઈએ કે સંશ્લેષિત રેસાઓ ટકાઉ હોય છે, ઓછા ખર્ચાળ અને વજનમાં હલકા હોય છે, એટલે કે ટકાઉ એટલે કે લાંબા સમય સુધી એ ટકી રહે છે, ઓછા ખર્ચ એટલે કે ઓછી કિંમતે આપણને મળી રહે છે, અને વજનમાં પણ કેવા હોય છે એકદમ હલકા હોય છે. તેમજ પાણીનું ઓછું શોષણ કરતા હોવાથી ઝડપથી સુકાઈ જાય છે, તે સરળતાથી ઉપલબ્ધ છે અને તેમને સાચવવા પણ કેવા કીધા છે સહેલા છે, એટલે કે શોષણ કેનું કરે ઓછું કરે કે પાણીનું ઓછું કરે, કે ઝડપથી કોઈ પણ હવામાં એ સુકાઈ જાય છે, પરિણામે આપણે સરળતાથી બધી જગ્યાએ મળી રહે છે અને સાચવવામાં પણ એને સહેલા પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો કીધો છે 51મો, કે આદિત્ય પોલિએસ્ટરનો શર્ટ પહેરેલો છે. કેનો પહેરેલો છે? પોલિએસ્ટરનો. અને ક્રિશે કોટનનો શર્ટ પહેરેલો છે. બંને જણ
શાળાથી ઘરે આવતા વરસાદમાં પલળી જાય છે અને થોડી વાર પછી વરસાદ બંધ થઈ જાય છે અને સૂર્યપ્રકાશ પડે છે. તો સૂર્યપ્રકાશમાં 10 મિનિટ પછી કોનો શર્ટ વધુ સુકાયેલો હશે? તો આપણને ખબર જ છે કે પાણીનું શોષણ ઓછું કરે અને શું હશે કે હવામાં ઝડપથી સુકાઈ જાય. તો કયું એવું છે કે પોલિએસ્ટર છે. અને કોટનનો શર્ટ છે એટલે કે કોટન જે કાપડ છે એમાં શું હશે કે પાણીનું શોષણ વધારે થતું હશે, પરિણામે ઝડપથી સુકાશે નહીં. તો એના વિકલ્પો આપણે જોઈએ. એ વિકલ્પ કીધો છે આદિત્યનો શર્ટ એટલે કે શું આવશે? પોલિએસ્ટરનો શર્ટ. બી કીધો છે ક્રિશનો શર્ટ એટલે આવશે કે કોટનનો શર્ટ. અને સી કીધું છે બંનેના શર્ટ. ડી કીધું છે સહેજ પણ નહીં સુકાય. તો મેં તમને વાત કરી દીધી કે જેમાં પાણીનું ઓછું શોષણ થાય તે શું હશે કે હવામાં ઝડપથી સુકાઈ જતું હશે. તો આપણે આવે આન્સર એ. તો આદિત્યનો શર્ટ, એની નીચે અંડરલાઇન કરવાની અને બોક્સમાં તમારે લખવાનું એ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52. રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે. શું તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી બનેલા? રાણાને આ બાબત કારણ સમજાવી સલાહ આપો. તો તમને એવું પૂછ્યું કે સુતરાઉ કાપડ ખરીદવું જોઈએ કે સિન્થેટિક, અને શું કામે તે ખરીદવું જોઈએ તેનું આપણે એનું કારણ આપવાનું છે. તો જોઈએ કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે, તો શરીરમાં પરસેવાનું શોષણ કરવા માટે તથા સૂર્યની ગરમીને અટકાવવા માટે આપણે કેનો ઉપયોગ કરવો જોઈએ? સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સુતરાઉ કાપડના શર્ટ વાપરવા હતા તો કે ખરીદવા જોઈએ. સિન્થેટિક કાપડ કેવું હોતું નથી? છિદ્રાળું હોતું નથી તથા તેના દ્વારા ગરમી કે પરસેવા સામે પણ રક્ષણ મળતું નથી. જો પરસેવાનું શોષણ ન થાય તો સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય જે શરીરને નુકસાન કરે છે. તેથી ઉનાળામાં આપણે સિન્થેટિક કાપડ વાપરવું જોઈએ નહીં. ત્યાર પછીનો નવો ટોપિક આવે છે કે પ્લાસ્ટિક. તમે આપણે ચેપ્ટરનું નામ જ જોઈ ગયા કે સંશ્લેષિત રેસાઓ એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક. એટલે કે આપણે એક ટોપિક પૂરો કર્યો અત્યાર સુધી. ત્યાર પછીનો હવે ટોપિક આવે છે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકની કઈ રીતે બનાવટ થાય છે, કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એમાં શું ખાસિયત એવી છે કે જેના કારણે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, તો તેના વિશે આપણે હવે જોઈએ. એટલે પ્રેમા પ્રશ્ન નંબર 53. સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે. તો જોઈએ આપણે એ પોલિમર, બી ધાતુ, સી કુદરતી, ડી આપેલ તમામ. તો શું આવે કે પોલિમર. શું કામ કે નાના નાના અણુનું પુનરાવર્તન થઈને એક મોટો પદાર્થ બને છે. તો પોલિમરની નીચે અંડરલાઇન કરવાની, બોક્સમાં તમારે લખવાનું એ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 54મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 54માં એવું કહે છે કે પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી વિશે આકૃતિ દોરીને સમજાવો કે કઈ રીતે એમાં એકમોની ગોઠવણી થયેલી હોય છે. તો તમે ચેપ્ટર સમજ્યા હતા તો શું હતું કે રેખિક ગોઠવણી અને અરેખિક ગોઠવણી. રેખિક ગોઠવણી એટલે કે શું હશે કે એક જ ચેનમાં ગોઠવાયેલા હશે, પરંતુ અરેખિક ગોઠવણી એટલે કે શું હશે કે તેમાં ચેનમાં ગોઠવાયેલા હશે નહીં. તો જોઈએ આપણે એમાં આકૃતિ તમને આયા કે ચેન સ્વરૂપે એટલે કે એક જ લાઇનમાં જોવા મળે એને શું કહેવાય છે? રેખિક ગોઠવણી. અને લાઇનમાં એક લાઇનમાં જોવા ના મળે એટલે કે હારમાળામાં જોવા મળે એને શું કહેવાય છે? અરેખિક ગોઠવણી. તો જોઈએ કે પ્લાસ્ટિક એક પ્રકારનું શું કીધું છે? પોલિમર છે કે એટલે કે તેમાં એક ચોક્કસ એકમનું સતત પુનરાવર્તન થાય છે. પ્લાસ્ટિકમાં આ એકમોની ગોઠવણી કેટલા પ્રકારે કીધી છે? 2 પ્રકાર, જે તમે જોઈ જ ગયા છો, રેખિક ગોઠવણી અને અરેખિક ગોઠવણી. તો એમાં પછી કીધું છે કે પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી ક્યારેય એક સમાન હોતી નથી. એટલે કે બધા પ્લાસ્ટિક હશે તો બધા પ્લાસ્ટિકમાં શું હશે કે એકમોની ગોઠવણી જુદી જુદી રીતે ગોઠવાયેલી હશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 55મો કે પ્લાસ્ટિકના ગુણધર્મ જણાવો. તો પ્લાસ્ટિક એ રાસાયણિક રીતે કેવું છે? નિષ્ક્રિય છે. એટલે કે એમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, તેને કાટ લાગતો નથી. એટલે કે લોખંડમાં જે રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાટ લાગે છે તે રીતે પ્લાસ્ટિકમાં લાગતો નથી. પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકે તેવું છે. પ્લાસ્ટિક શું હશે કે તમે આપણે ઘરે વપરાશમાં કરતા જોઈએ ડબ્બાનો કે એનો ઉપયોગ, તો શું કે હળવું હોય છે, મજબૂત હોય છે અને ટકાઉ પણ હોય છે. પ્લાસ્ટિક એ ધાતુ કરતાં પણ સસ્તું પડે છે. તો આમાં તમે પણ જોઈ શકો કે કોઈ પણ તમે એક સ્ટીલનો ડબ્બો લો અને એક પ્લાસ્ટિકનો, તો બંનેમાં તમે સરખામણી કરો તો શું હશે કે પ્લાસ્ટિકનો ડબ્બો હશે એ પ્રમાણમાં એમાં સસ્તો હશે. પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી.
તેને રિસાયકલ કરી ફરીથી વાપરી શકાય છે. એટલે કે કોઈ પણ જે પ્લાસ્ટિકને આપણે ફેંકી દીધો હોય પછી એને પાછો ગરમ કરીને શું હશે કે અમુક પ્રકારનો ભાગ એમાંથી પાછો મેળવીને પાછું એનું રિસાયકલ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી એવું કીધું કે રંગી શકાય છે, પીગાળી શકાય છે અને તેને પાતળા પડમાં ઢાળી શકાય છે અને તે પાણીથી ભીંજાતું નથી. એટલે કે કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બાની અંદર તમે વસ્તુ ભરેલી હોય તો તમે એને પછી ધોવો છતાં પણ તેમાં એ વસ્તુને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કે પોલિથીન એટલે શું અને તેમાંથી શું બનાવવામાં આવે છે? તો જોઈએ પ્રશ્નનો જવાબ કે પોલિથીન એ એક પ્રકારનું શું કીધું છે પ્લાસ્ટિક જ છે. પોલિથીન એટલે કે આપણે જે જબલું કહીએ છીએ આપણી ભાષામાં તે, અથવા તો કે હેન્ડલ બેગ પણ કહી શકીએ છીએ, તે સામાન્ય રીતે વપરાશમાં ઉપયોગી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 57, ઉદાહરણ સહિત વ્યાખ્યા આપો થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? તો આપણે જોઈએ કે એવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય. વિકૃત એટલે કે એનો આકાર બદલાઈ જાય અથવા તો કે તૂટી જાય છે, તેને કેવું કહેવાય છે? થર્મોપ્લાસ્ટિક કહે છે. ઉદાહરણ તરીકે પીવીસી અને પોલિથીન. પોલિથીન એટલે મેં તમને હેન્ડલ બેગ જે કીધી તે આપણે ઘર વપરાશમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી વખત તમે એને ગરમ કરો તો એનો આકાર તરત શું થાય છે કે બદલાઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે 58 કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકની વ્યાખ્યા આપો અને તેના ઉદાહરણ જણાવો. કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય છે એની વ્યાખ્યા કીધી કહેવાની અને એના ઉદાહરણ તો જોઈએ કે એવું પ્લાસ્ટિક કે જેને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતું નથી. એટલે કે કોઈ પણ એકવાર એને આકાર અપાઈ જાય પછી એને ગમે એટલું તમે ગરમ કરો તો પણ શું હશે કે નરમ થતું નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. ઉદાહરણ તરીકે બેકેલાઇટ અને મેલામાઇન. પ્રશ્ન નંબર 59, બેકેલાઇટ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું અવાહક છે. એટલે કે એમાંથી વાહક થતું નથી. તો આપણે જોઈએ જ કે આગળ શું આવે કે વિદ્યુતના અવાહક, ટૂંકમાં આપણે કહીએ ઉષ્મા અને વિદ્યુત. તો તમારે પહેલી ખાલી જગ્યામાં લખવાનું ઉષ્મા અને બીજી ખાલી જગ્યામાં લખવાનું વિદ્યુત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 60 કે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ વચ્ચેનો તફાવત આપો. બંનેનો તફાવત કહેવાનો છે. પહેલા જોઈએ થર્મોપ્લાસ્ટિક પછી જોઈએ થર્મોસેટિંગ. તો થર્મોપ્લાસ્ટિકમાં પહેલો પોઈન્ટ એવો કીધો છે કે આ પ્રકારના પ્લાસ્ટિકને ગરમ કરતાં તે પીગળી જાય છે અને ક્યારેક તૂટી પણ જાય છે. પરંતુ થર્મોસેટિંગમાં એવું બનતું નથી. એમાં શું કીધું છે કે આ પ્રકારના પ્લાસ્ટિકને તમે ગરમ કરતાં તે પીગળતું નથી કે તૂટતું પણ નથી, એટલે કે નરમ હશે નહીં. ત્યાર પછી થર્મોપ્લાસ્ટિકમાં બીજો પોઈન્ટ જોઈએ કે આ પ્રકારના પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ એટલે કે આપણે ફરીથી તેનો ઉપયોગ કરી શકીએ છીએ, રીયુઝ. ત્યાર પછી પ્રશ્ન થર્મોસેટિંગમાં બીજો પોઈન્ટ કે આ પ્રકારના પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાતું નથી, એટલે કે આપણે એનો બીજી વખત ઉપયોગ કરી શકતા નથી. ત્યાર પછી થર્મોપ્લાસ્ટિકમાં ત્રીજો પોઈન્ટ કે ઉદાહરણ તરીકે પીવીસીના રમકડા, કાસ્કો, જુદા જુદા પ્લાસ્ટિકના પાત્રો વગેરે. અને થર્મોસેટિંગના ઉદાહરણમાં શું કીધું છે? બેકેલાઇટ, મેલામાઇનમાંથી બનતા ઉપકરણો જેવા કે વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણોના હાથાઓ એ વગેરે કેવા આવશે થર્મોસેટિંગમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 61. પ્રશ્ન નંબર 61માં જોઈએ આપણે શું કહે છે કે મેલામાઇન એ ખાલી જગ્યા અવરોધક છે. મેલામાઇન શું છે કે એમાંથી અવરોધક કીધો છે કે એને કોઈ પણ પ્રક્રિયા કે અસર થતી હશે નહીં. તો શું આવે કે અગ્નિ. તો એમાં તમારે ખાલી જગ્યામાં લખવાનું અગ્નિ. પ્રશ્ન નંબર 62. થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉપયોગ જણાવો કે આપણે એનો ક્યાં ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ આપણે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણોના હાથા, ભોયતળિયાના ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. અને વિદ્યુત ઉપકરણો જેવા કે ઇસ્ત્રી, ગીઝર, મિક્સર વગેરેમાં કોનો ઉપયોગ થાય છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો. ત્યાર પછીનો નવો ટોપિક આવે છે કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. એટલે કે આપણે અમુક એવા શું હશે કે કોઈ પણ અનાજ છે કે કોઈ પણ વસ્તુ છે એનો સંગ્રહ કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે આપણે ફાયદાકારક નીવડે છે પ્લાસ્ટિક. તો જોઈએ એના વિશેના પ્રશ્નો.
તો કીધું છે પ્રશ્ન નંબર 63, પ્લાસ્ટિકની થાળી વજનમાં ભારે હોય છે, સાચું છે કે ખોટું? તો આપણે હાથમાં પ્લાસ્ટિકની થાળી લીધેલી જ હોય છે, તો આપણને બધાને ખબર જ હોય કે પ્લાસ્ટિકની થાળી હંમેશા હલકી જ હોય છે. તો શું આવે છે કે ખોટું આવે, તો તમારે બોક્સમાં કરવાનું થાય ખોટું. પ્રશ્ન નંબર 64, પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા શા માટે વપરાય છે? કે શું કામે આપણે પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ કરીએ છીએ? તો જોઈએ, એની અંદર કીધું છે કે પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રતિક્રિયા કરતા નથી. આગળ જ કહી દીધું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. વળી તેમને શું થાય છે કે કાટ પણ લાગતો નથી. વજનમાં કેવા હોય છે? હલકા હોય છે, મજબૂત અને ટકાઉ હોય છે. અને તેમની કિંમત ધાતુના પાત્ર કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. અને માટે અનાજનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના પાત્રો વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 65, કે કારણ આપો, પ્લાસ્ટિકનો ઉપયોગ વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે મોટા પાયે થાય છે. ઘણી વખત તમે લેબમાં ને એમાં બધા જોતા હોય તો રસાયણો જે સંગ્રહ કરેલા હોય એ કેમાં હોય કે પ્લાસ્ટિકના એવા કેન અથવા કે પાત્રમાં જ ભરેલા હોય. તો શું કામ એમાં થાય છે? તો જોઈએ આપણે એની અંદર કે પ્લાસ્ટિક એ હવા કે પાણી સાથે શું કીધું કે પ્રતિક્રિયા આપતું નથી, એટલે કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. વિવિધ રસાયણો જેવા કે મેં તમને કીધું હતું કે એસિડ, બેઝ અસર થતી નથી. તે ઉષ્મા અને વિદ્યુતનું કેવું કીધું છે? અવાહક છે. તેથી તેનો ઉપયોગ એ વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે મોટા પાયે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 66, કે પ્લાસ્ટિકની વસ્તુઓ એ વિવિધ આકાર અને કદમાં ઉપલબ્ધ કેવી રીતે થઈ શકે છે? આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિકની વસ્તુઓ હશે બધા એક આકારની હોતી નથી, કે જુદા જુદા આકારની હોય છે. તો એ કેવી રીતે આપણને મળી રહે છે? તો જોઈએ આપણે એની અંદર કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી ચોક્કસ આકાર આપી શકાય છે. એટલે કે કોઈ પણ એવા જુદા જુદા ઢાળ હોય કે આકાર એમાં એને તમે ઢાળો તો એમાં ચોક્કસ આકાર મળી રહે છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે અને ફરી વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે અને પાતળા પડમાં પણ ઢાળી શકાય છે, અથવા તો કે વાયર બનાવી શકાય છે. આથી પ્લાસ્ટિકની વસ્તુઓ એ વિવિધ આકાર કે કદમાં ઉપલબ્ધ થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 67મો પ્રશ્ન, કે ઇલેક્ટ્રિક વાયર તથા સ્ક્રૂ ડ્રાઈવરના હેન્ડલ પર પ્લાસ્ટિકનું પડ કેમ ચડાવવામાં આવે છે? તો શું કામ એનો ઉપયોગ છે પ્લાસ્ટિકનું પડ ચડાવી શકીએ છીએ? તો જોઈએ એની અંદર કે પ્લાસ્ટિકનું છે એ શું કીધું છે કે વિદ્યુતનું અવાહક છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. તેથી ઇલેક્ટ્રિક વાયર અથવા તો કે સ્ક્રૂ ડ્રાઈવરમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો નુકસાન થતું અટકાવવા માટે કેનું ચડાવીએ છીએ? પડ, પ્લાસ્ટિકનું પડ ચડાવીએ છીએ. આથી સાધન વાપરનારને કરંટ લાગતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 68, કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો જોઈએ આપણે એની અંદર પ્રશ્નનો જવાબ. તો સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ એ દવાની ગોળીઓનું પેકિંગ, શરીરના ઘાને ટાંકા લેવા માટે દોરા, ઇન્જેક્શનની સિરીઝ, ડૉક્ટરના ગ્લોવ્સ એટલે કે હાથના જે આપણે મોજા કહીએ છીએ તે, અને બીજા કેટલાક તબીબી સાધનો બનાવવામાં થાય છે. પેથોલોજીકલ લેબોરેટરીમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કીધું છે પ્રશ્ન નંબર 69, કે વિભાગ અમાં આપેલા શબ્દોને વિભાગ બમાં આપેલા શબ્દો સાથે જોડો. એટલે કે જે પેર મેચ થતી હોય એને આપણે જોડવાની છે. પહેલાં કીધું છે વિભાગ અ અને વિભાગ બ. તો પહેલું કીધું છે પોલિએસ્ટર. તો એમાં આપણે જોતા જઈએ કે લાકડાના માવામાંથી બને છે, તો શું આવે છે કે મેચ થતું નથી. પછી કીધું કે પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં વપરાય છે, તો પણ આવશે નહીં. પછી કીધું કે નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય, તો કે પોલિએસ્ટરનો તેમાં પણ ઉપયોગ થતો નથી. ડી કીધું છે કે તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી. તો આપણે જોઈ જ ગયા કે તેનું કાપડ છે પોલિએસ્ટરનું એ સરળતાથી ચોળાઈ જતું નહોતું. તો શું આવે કે પહેલાંનો આન્સર આવે ડી.
ત્યાર પછી તમારે બીજું કીધું છે ટેફલોન. ટેફલોનમાં આપણે જોતા જઈએ પાછા પહેલેથી તો કે લાકડાના માવામાંથી બને છે, તો તે પણ આવતું નથી. પછી કીધું કે પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે, તો તે પણ આવતું નથી. સી કીધું છે કે નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે, તો ટેફલોનનો ઉપયોગ ત્યાં થાય છે. તો તમારે બીજાની સામે બોક્સમાં તમારે લખવાનો સી આન્સર. ત્યાર પછી ત્રીજું કીધું છે રેયોન. રેયોન કેમમાંથી? તો જોઈએ આપણે કે લાકડાના માવામાંથી બને છે. તો આપણે આગળ જોઈએ ગયા કે રેયોન છે આપણે કેમાંથી મેળવતા હતા? લાકડાના માવામાંથી. તો ત્રીજાની સામે બોક્સમાં તમારે આન્સર લખવાનો એ. ત્યાર પછી ચોથું નાયલોન. તો નાયલોનમાં આપણે શું હતું કે પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે, એટલે કે તે વધારે મજબૂત હતું. એટલા માટે શું હતું કે એકદમ વજનદાર વસ્તુ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હતા. તો જોઈએ ચોથાની સામે બોક્સમાં તમારે લખવાનું બી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 70મો પ્રશ્ન. 70મો પ્રશ્ન જોઈએ આપણે કે ખાલી જગ્યા પર તેલ અને પાણી ચોંટી જતું નથી અને તે રસોઈના વાસણો પર નોનસ્ટિક પડ ચડાવવા માટે ઉપયોગી છે. તો જોઈએ એ ટેફલોન, બી રેયોન, સી નાયલોન, ડી સુતરાઉ કાપડ. તો આપણને ખબર છે કે કેના માટે તો ઉપયોગીનો ટેફલોન આવે. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું ટેફલોન. ટેફલોનની નીચે અંડરલાઈન કરવાની, બોક્સમાં તમારે લખવાનો એ. ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે 71મો. તો કારણ આપો કે આગ બુઝાવવા માટેના કર્મચારીઓને પહેરવા માટે આપેલા યુનિફોર્મ પર મેલામાઇનનું પડ ચડાવવામાં આવે છે. તો શું કામે એના મેલામાઇનનું પડ ચડાવી શકીએ છીએ? તો એનું કારણ આપવાનું છે. તો જોઈએ પ્રશ્નનો જવાબ. મેલામાઇન એ અગ્નિ અવરોધક પ્લાસ્ટિક છે, એટલે કે અગ્નિ સામે આપણે એનો રક્ષણ મેળવવા માટે કે અગ્નિ સામે પોતે રક્ષણ આપી શકે છે. તેના પર આગની અસર થતી નથી અને આગ બુઝાવતી વખતે મેલામાઇનનું પડ ચડાવેલા વસ્ત્રો જે તે વ્યક્તિને એક પ્રકારની શું કીધું હતું? સુરક્ષા પૂરી પાડે. એટલે મેં તમને કીધું હતું કે રક્ષણ આપે છે, જેનાથી કર્મચારીઓને નુકસાન પહોંચતું નથી. એટલે કે મેલામાઇનના કપડાં પહેર્યા હોય અને આગ લાગેલી હોય તો જે કોઈ કર્મચારી અથવા તો કે કોઈ વ્યક્તિએ કપડાં પહેરેલા હોય તેને એક પણ પ્રકારનું નુકસાન થતું નથી. આથી આગ બુઝાવવા માટે કર્મચારીઓને પહેરવા માટે આપેલા યુનિફોર્મ પર મેલામાઇનનું પડ ચડાવવામાં આવે છે. ત્યાર પછીનો નવો ટોપિક આવે છે કે પ્લાસ્ટિક અને પર્યાવરણ. તો આપણે જોઈ ગયા કે પ્લાસ્ટિકનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરતા હતા, કેવી રીતે ઉપયોગ કરતા હતા. હવે કીધું કે પ્લાસ્ટિક અને પર્યાવરણ. તો એના શું કીધું કે પર્યાવરણ સાથે કઈ રીતે જોડાયેલા છે એના વિશે આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 72 વ્યાખ્યા આપો જૈવ વિઘટનીય. તો તમને શબ્દ ખબર હોવો જોઈએ કે જૈવ વિઘટનીય એટલે કે શું? કે જે નાશ થતો હોય કે કેવા નશબ કે કુદરતી પ્રક્રિયા દ્વારા જે આપણે બેક્ટેરિયા હોય છે, ફૂગ હોય છે, એનો નાશ એટલે કે થતો હોય એને શું કહેવાય છે? વિઘટન. તેની વ્યાખ્યા જોઈએ આપણે કે જે પદાર્થો કુદરતી પ્રક્રિયા જેવા કે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા થતી ક્રિયાઓ વડે વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય કહે છે. એટલે કે કુદરતી પ્રક્રિયા એટલે કે એની જાતે જ તે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા પ્રક્રિયામાં વિઘટન પામી જાય એને શું કહેવાય છે? જૈવ વિઘટનીય કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 73 વ્યાખ્યા આપો જૈવ અવિઘટનીય. જૈવ અવિઘટનીય કોને કહેવાય છે? એમાં જોઈએ આપણે કે જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી, એટલે કે કુદરતી પ્રક્રિયાઓ વડે તો પોતે વિઘટન એટલે કે એનો નાશ ન થાય તેને શું કહેવાય છે? કે જૈવ અવિઘટનીય કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 74 કે આપેલા પદાર્થોનું જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય માં વર્ગીકરણ કરો. કે જે વસ્તુનું વિઘટન થઈ જતું હોય અને જે વસ્તુનું વિઘટન થતું ન હોય બંનેને શું કરવાના છે? જુદા તારવવાના છે. તો પહેલાં તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ કીધી છે. ફળ, શાકભાજી, ટીન, ધાતુ, કાગળ, ધાતુના કેન, એલ્યુમિનિયમની વસ્તુઓ, વધેલી રસોઈ, પાંદડા, સુતરાઉ કાપડ, પ્લાસ્ટિક, લાકડું, પ્લાસ્ટિકની થેલીઓ, ઊનના કપડાં. તો આપણે પહેલાં જોઈએ કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો પહેલેથી જોતા જઈએ ફળ છે એટલે કે શું હશે કે પોતે એનું કોઈ પણ જગ્યાએ તમે મૂકો તો એનું વિઘટન થઈ જાય થોડા દિવસ પછી. તો કેમાં હશે કે જૈવ વિઘટનીયમાં તેમાં પહેલાં લખવાનું ફળ.
પછી બીજું કીધું છે શાકભાજી, તો શાકભાજી એમાં પણ એમ કે થોડા સમય સુધી અથવા કે થોડા દિવસ સુધી તમે એમને રાખી મૂકો તો એનું વિઘટન થઈ જાય છે, તો એનું શું આવે કે જૈવ વિઘટન એમાં તમારે લખવાનું શાકભાજી. ત્યાર પછી એમાં કીધું છે ટીન ધાતુ, તો ટીનની ધાતુને તમે એમને રાખી મૂકો તો એનું વિઘટન થતું નથી, તો તમારે જૈવ અવિઘટન એમાં લખવાનું ટીન ધાતુ. ત્યાર પછી કીધું છે કાગળ, તો કાગળનું પણ શું હશે કે કોઈ પણ એવી પ્રક્રિયા થઈને તેનું વિઘટન થઈ જાય છે, તો તમારે જૈવ વિઘટન એમાં લખવાનું કાગળ. ત્યાર પછી કીધું કે ધાતુના કેન, તો ધાતુના કેનને પણ તમે લાંબા સમય સુધી એમને રાખી મૂકો એમને છતાં પણ એમાં વિઘટન જોવા મળતું નથી, તો તમારે જૈવ અવિઘટન એમાં લખવાનું કે ધાતુના કેન. પછી કીધું એલ્યુમિનિયમની વસ્તુઓ, તો કોઈ પણ એલ્યુમિનિયમની વસ્તુઓ એટલે કે ડબ્બા હોય છે કે કોઈ પણ બીજા વસ્તુ હોય તો એમાં શું હશે કે તમે લાંબા સમય સુધી રાખી મૂકો છતાં પણ એમાં વિઘટન જોવા જ મળતું નથી, તો તમારે એમાં પણ લખવાનું કે જૈવ અવિઘટન એમાં કે એલ્યુમિનિયમની વસ્તુઓ. વધેલી રસોઈ, કે આપણે ઘરમાં વધેલી રસોઈ હોય તમે એને અમુક સમય સુધી રાખી મૂકો, અમુક દિવસો સુધી તેનું વિઘટન જોવા મળે છે, તો શું આવે કે જૈવ વિઘટનમાં તમારે લખવાનું વધેલી રસોઈ. ત્યાર પછી એવું કીધું કે પાંદડા, તો સૂકા પાંદડા હોય એને પણ તમે અમુક દિવસો પછી જોશો તો એનું વિઘટન જોવા મળે છે, તો એમાં જે વિઘટન એમાં તમારે લખવાનું પાંદડા. ત્યાર પછી કીધું કે સુતરાઉ કાપડ, તો કાપડ સુતરાઉ કાપડ એટલે કે કેવું કીધું છે સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડ એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કુદરતી છે કે કૃત્રિમ, તો આપણને ખબર જ છે કે શું કે કુદરતી છે, તો કેનું વિઘટન થઈ જાય છે, તો આપણે એમાં લખવાનું કે જૈવ વિઘટન એમાં લખવાનું કે સુતરાઉ કાપડ. પછી કીધું કે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકને મેં તમને કહી જ દીધું અગાઉ કે ગમે એટલા વર્ષો કે ગમે એટલા દિવસો સુધી તમે રાખી મૂકો છતાં પણ એનું વિઘટન જોવા મળતું જ નથી, તો જૈવ અવિઘટન એમાં તમારે લખવાનું પ્લાસ્ટિક. ત્યાર પછી લાકડું કીધું, તો લાકડામાં પણ શું હશે કે એનું વિઘટન જોવા મળે છે, એટલે અમુક એની પ્રક્રિયા તમે કરો એની સાથે એટલે રાસાયણિક, તો શું હશે કે એનું વિઘટન જોવા મળે, તો તમારે જૈવ વિઘટન એમાં લખવાનું લાકડું. ત્યાર પછી કીધું પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની થેલીઓ બંને સરખું, તો શું કેમાં આવે જૈવ અવિઘટનીય. ત્યાર પછી કીધું કે ઊનના કપડાં, તો ઊનના કપડામાં પણ શું આવશે કે એનું વિઘટન અમુક સમય જોવા મળે, એટલે કે તમારે જૈવ વિઘટન એમાં લખવાનું કે ઊનના કપડાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે પ્રશ્ન નંબર 75, પ્લાસ્ટિકના લીધે થતા પ્રદૂષણ વિશે જણાવો. પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ તો કરીએ છીએ પરંતુ એના પ્રદૂષણ પણ થાય છે, તો જોઈએ કેવા પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે, એટલે કે એનું વિઘટન થતું જ નથી. પ્લાસ્ટિકને વિઘટન પામતા ઘણા વર્ષો લાગતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી, એટલે કે એને સામાન્ય રીતે આપણે એને વાપરી શકતા નથી. તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી, એટલે કે સરળતાથી તમે કોઈ પણ વસ્તુને તમે ગરમ કરો તો એને શું હશે કે એનું આકાર બદલાઈ જાય અથવા તેનો પદાર્થ છે એ નાશ થઈ જાય, પરંતુ પ્લાસ્ટિકમાં એવું જોવા મળતું જ નથી. દહનની પ્રક્રિયા દરમિયાન ઘણા ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે, જેથી હવાને પ્રદૂષણ થાય છે. આપણે દહન કરીએ તો પણ એમાં શું હશે કે આપણને નુકસાન જોવા મળે. કઈ રીતે નુકસાન જોવા મળે કે એમાંથી જે ઝેરી વાયુઓ નીકળે છે ક્યાં ભળે છે, વાતાવરણમાં ભળે છે, પરિણામે હવાનું પ્રદૂષણ પણ થાય છે. પોલિથીન ઘણી વખત કચરો કે એઠવાડ ખાતા પ્રાણીઓના પેટમાં જાય છે અને તેમનું સ્વાસ્થ્ય બગાડે છે. ઘણી વખત આપણે કચરો પોલિથીનમાં ભરીને ડાયરેક્ટ બહાર નાખી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ કે આપણે જોતા જ નથી કે બીજાનું શું થાય, પરંતુ જે તે કચરો છે પ્રાણીઓ ધારો કે ગાય ખાય છે તો ગાય સીધો એ ખોરાક છે એ પોતે ખાય તો પ્લાસ્ટિક પણ એના પેટમાં જાય તો પરિણામે એની સ્વાસ્થ્ય પર અસર થાય છે. ઘણા કિસ્સામાં પ્રાણીઓ મૃત્યુ પણ પામે છે. પ્રશ્ન નંબર 76, શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. આ સલાહ માટે ટિપ્પણી કરો. એટલે કે આપણે કહીએ છીએ કે શક્ય હોય, બહુ જરૂર હોય તો જ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ, બાકી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો એ વાક્ય સમજાવવાનું કીધું છે, તો કઈ રીતે એવું જોઈએ આપણે કે પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે. આપણે બધા જાણીએ છીએ કે તેનું વિઘટન થતું નથી. તે જમીનમાં દાટી દઈએ તો પણ તેનું વિઘટન થતાં ઘણા વર્ષો લાગે છે, ઘણા વર્ષોમાં એટલે કે 1000-2000 વર્ષો લાગી જાય. વળી તે હવા, પાણી
પાણીઓ જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે, એટલે કે તેના દ્વારા શું હશે કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનનું પણ પ્રદૂષણ થાય છે. પરંતુ હાલના આધુનિક જીવનમાં પ્લાસ્ટિક એટલી બધી જગ્યાએ વપરાય છે કે તેનો સંપૂર્ણ બંધ કરવું શક્ય નથી અને બિનજરૂરી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે શું કીધું કે અત્યારે આપણે બધી જ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ કે તેનું જે સંપૂર્ણ બંધ કરવું, શું કે એનો ઉપયોગ જે આપણે સંપૂર્ણ બંધ કરવું એ શક્ય રહેલું જ નથી. એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે આપણે જરૂર ન હોય એવી જગ્યાએ કરવો જોઈએ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 77 કે જાગૃત નાગરિક તરીકે 4R સિદ્ધાંત સમજાવો. 4R સિદ્ધાંત એટલે કે તમે જોઈ જ ગયા હતા કે શું આવે કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર અને ત્યાર પછીનો પ્રશ્ન આ છે પ્રશ્ન નંબર 76 શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. આ સલાહ માટે ટિપ્પણી આપો. તો કરો. આપણે શું કીધું છે કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો કીધો, એટલે કે જ્યાં જરૂર ન હોય ત્યાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો એના માટે એનું સમજાવવાનું કીધું છે કે જોઈએ આપણે પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે, એટલે કે તેનું વિઘટન થતું જ નથી અને જમીનમાં દાટી દઈએ તો પણ તેનું વિઘટન થતાં ઘણા વર્ષો લાગે છે. ઘણા વર્ષો એટલે કે 50 વર્ષમાં પણ તેનું વિઘટન જોવા મળતું નથી. વળી આ હવા, પાણીઓ, જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે, એટલે કે હવા પ્રદૂષણ થાય છે, પાણીનું પણ પ્રદૂષણ જોવા મળે છે અને જમીનમાં પણ પ્રદૂષણ થાય છે. પરંતુ હાલના આધુનિક જીવનમાં પ્લાસ્ટિક એટલી બધી જગ્યાએ વપરાય છે કે તેને સંપૂર્ણ બંધ કરવું એ શક્ય નથી. એટલે કે આપણે આ જમાનામાં પ્લાસ્ટિકનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ કે એ પ્લાસ્ટિકને સાવ બંધ કરવું એ શક્ય છે જ નહીં. બિનજરૂરી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે કે આપણે જરૂર ન હોય તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે 77 કે જાગૃત નાગરિક તરીકે 4R સિદ્ધાંત સમજાવો. 4R એટલે કે આપણને ખબર જ છે કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. તો એના વિશે આપણે જોઈએ અત્યારે કે 4R સિદ્ધાંત એટલે કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. તો ચારેયનો કઈ રીતે ઉપયોગ થાય છે એના વિશે જોઈએ. રિડ્યુસ એટલે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછામાં ઓછો કરીએ. શું કીધું કે રિડ્યુસ એટલે કે પ્લાસ્ટિકનો વપરાશ આપણે કેવો કરવો જોઈએ, એકદમ ઓછો કરવાનો. પછી કીધું કે રીયુઝ એટલે કે તેનો ફરીથી ઉપયોગ કરે. કોઈ પણ એમાંથી વસ્તુ હશે શું હશે કે પાછો આપણે એનો ઉપયોગ કરી શકીએ તેવી વસ્તુ વાપરવી જોઈએ. પછી કીધું કે રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી બનાવીએ કે તેમનું રિસાયકલિંગ કરીએ. એટલે કે કોઈ પણ વસ્તુ છે એકવાર વાપરી લીધા પછી એમાં શું હશે કે અમુક પ્રકારની પ્રોસેસ કરીને પાછું એને આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછી કીધું છે કે આ રીતે પર્યાવરણને બચાવવાનું રિકવર કરીએ. એટલે કે આ રીતે આપણે એનો ઉપયોગ કરશું તો પર્યાવરણ બચી શકશે, તો એને આપણે રિકવર કહીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે 78 નીચેના ઉત્પાદનોના પદાર્થોને રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે તેમાં વર્ગીકૃત કરો. એટલે કે બંનેનું શું કરવાનું કે વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાં આપણે જોઈએ કે ટેલિફોનના ઉપકરણો, પ્લાસ્ટિકના રમકડા, કુકરના હેન્ડલ, થેલીઓ, બોલપોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયરના ઉપરના પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટિકની ખુરશી અને ઇલેક્ટ્રિક સ્વિચ. તો પહેલાં રિસાયકલ થઈ શકે એટલે કે આપણે પાછો તેનો ઉપયોગ કરી શકીએ તેવા, અને રિસાયકલ ન થઈ શકે તે એટલે કે પાછો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો જોઈએ કે ટેલિફોનના ઉપકરણ, તો ટેલિફોનના ઉપકરણોને આપણે રિસાયકલ કરી શકતા નથી, તે તમારે લખવાનું રિસાયકલ ન થઈ શકે તેમાં. પછી આવે કે પ્લાસ્ટિકના રમકડા. તો પ્લાસ્ટિકના રમકડાને આપણે કીધું કે અમુક એ પ્લાસ્ટિક
પ્લાસ્ટિક હોય છે એનો આપણે શું કરીએ છીએ કે રીયુઝ કરીએ છીએ, એટલે કે પાછો આપણે રિસાયકલ કરી શકીએ છીએ. તો તમારે રિસાયકલમાં લખવાનું કે થઈ શકે છે એમાં કે પ્લાસ્ટિકના રમકડા. પછી કીધું કે કુકરના હેન્ડલ, તો કુકરના હેન્ડલનો પણ આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી, તો તમારે રિસાયકલ ન થઈ શકે એમાં લખવાનું કુકરના હેન્ડલ. પછી કીધું છે થેલીઓ, તો થેલીઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો એમાં રિસાયકલ થઈ શકે છે. બોલ પોઈન્ટ પેન, બોલ પોઈન્ટ પેનનો પણ આપણે શું કરીએ કે રિસાયકલ થઈ શકે છે. પછી કીધું કે પ્લાસ્ટિકના બાઉલ, તો પ્લાસ્ટિકના બાઉલનો પણ શું આવશે કે રિસાયકલ થઈ શકતા નથી. અને ઇલેક્ટ્રિક વાયરના ઉપરના પ્લાસ્ટિકના પડ, તો એનું પણ રિસાયકલ થઈ શકે છે. પ્લાસ્ટિકની ખુરશી, તો એનું પણ રિસાયકલ થઈ શકે છે. પછી કીધું છે ઇલેક્ટ્રિક સ્વિચ, તો એનું રિસાયકલ થઈ શકતું નથી. પછી પ્રશ્ન આવે છે 79 આવે, એમાં જોઈએ કે સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે. એટલે કે આપણે કૃત્રિમ રેસાનું ઉત્પાદન કરીએ છીએ એ વાસ્તવમાં એટલે કે હકીકતમાં એ જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. તો આપણા મત મુજબ એને બતાવવાનું છે. તો જોઈએ આપણે તો વૃક્ષોમાંથી ફર્નિચર, ઘર વખરી, કાગળ, રૂ, શણ, નાળિયેરના રેસા વગેરે મળે છે. જો લાકડાની જગ્યાએ સંશ્લેષિત રેસા વપરાય તો વૃક્ષોને બચાવી શકાય. એટલે વૃક્ષોમાંથી આપણે એ બધું શું કીધું છે કે ઘર વખરી છે, ફર્નિચર છે, કાગળ, રૂ, શણ એ બધું મેળવીએ છીએ, પરંતુ સંશ્લેષિત રેસાનો ઉપયોગ કરીએ તો એની જગ્યાએ વૃક્ષો બચી જાય છે. વળી પ્લાસ્ટિક જેવો પદાર્થ પર્યાવરણને નુકસાન કરતા ના હોય તેવા સંશ્લેષિત રેસાઓ બનાવીએ અને વાપરવાથી વૃક્ષોને પણ બચાવી શકાય. જંગલ બચાવવાથી પશુ પક્ષી જીવજંતુને પણ બચાવી શકાય. એટલે કે જંગલ બચશે તો એની અંદર શું હશે કે પશુ પક્ષીઓ રહેતા હશે, તો એના વસવાટ પણ જોખમમાં મુકાતા નથી, એટલે કે એને પણ આપણે બચાવી શકીએ છીએ. અને અમુક સંશ્લેષિત રેસાઓ પર્યાવરણને નુકસાન હોતા નથી, એટલે કે અમુક એવા જે કૃત્રિમ રેસા હોય છે કે જે કેને નુકસાન નથી કરતા, પર્યાવરણને નુકસાન કરતા નથી અને આપણને ફાયદારૂપ નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણને ખૂબ જ મજા આવી હશે, એટલે કે ચેપ્ટર 3 આપણે સ્વાધ્યાય પોથી પૂરી લીધી. તો આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.